સુરત શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી બભાંગ જમીર સાહેબને. રજૂઆતનો મુખ્ય હેતુ એ છે કે તારીખ 6 જૂનથી લઈને 10 જૂન સુધી મુસ્લિમ સમાજનો પવિત્ર ઈદ ઉલ અઝહા તહેવાર છે, બકરીદ તહેવાર છે, જેમાં ઘેટા, બકરા અને પાડાની કુરબાની કરવામાં આવે છે. અને એ સુરત અને સુરતથી દક્ષિણ ગુજરાતના જે સ્ટેટ હાઈવે છે કે નેશનલ હાઈવે છે એના દ્વારા મુંબઈ ઘણા જાનવરોની અહીંથી ટ્રાન્સપોર્ટ દ્વારા અવરજવર થાય છે. હવે આ કામ જ્યારે થાય છે, જ્યારે સુરતની બહારના મહારાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય કે રાજસ્થાન જિલ્લાઓમાંથી ઘણા જાનવરો અહીંયા આવી રહી છે, પ્રાણીઓ, પશુની અવરજવર થતી હોય, તો એને અટકાવવાનું કામ હાલમાં કથિત ગૌરક્ષકો અને ભગીની સંસ્થાના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. એ રીતસર કાયદો વ્યવસ્થા હાથમાં લઈને જાણે એ જ પોલીસ છે, એ જ કાયદો છે, એ જ ન્યાયાધીશ છે, એવી રીતે જે ગાડીઓ વાહનોને અટકાવી રહ્યા છે, જો હુકમી કરી રહ્યા છે, એમની સાથે અમાનવીય અત્યાચાર કરી રહ્યા છે અને ઘણા કિસ્સામાં તો એ લોકો ડ્રાઈવર અને કંડક્ટરો પાસેથી પૈસાની ઉઘરાણી પણ કરી રહ્યા છે. એવા બનાવ પણ સામે આવ્યા છે. જાણે પોલીસ તંત્ર એમને પરવાનો આપી દીધો હોય, સરકાર એને પરવાનો આપી દીધો, એ રીતે કાર્યવાહી કરી રહ્યા છે. પરંતુ એનો મતલબ એ નથી કે ગૌરક્ષકો જ બધું કાયદો હાથમાં લઈને જો હુકમી કરે અને અમાનવીય અત્યાચાર કરે. અમારી એટલી જ વિનંતી છે પોલીસ તંત્રને કે આવા કથિત ગૌરક્ષકો સામે કડકમાં કડક કાર્યવાહી કરે કે જેઓ કાયદો હાથમાં લઈ રહ્યા છે એમની સામે પણ કાનૂની રહે કાર્યવાહી કરવી જોઈએ. એ માંગણી સાથે આજે દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના સૌ આગેવાનો અહીંયા રજૂઆત કરવા આવ્યા.